જમવાનો સ્વાદ બમણો કરી દે એવા સંભાર્યા મરચાં, ભરેલા મરચાં પણ ભૂલાવી દે અને માત્ર 10 મિનિટમાં બની જશે. એના માટે મોળી વેરાયટીના મરચાં લઈ આ રીતે એના રિંગ્સ કરી લઈશું. હવે એક પેનમાં થોડા શિંગદાણા આ રીતે શેકી એને કાઢી લઈશું. હવે એ જ પેનમાં તેલ, રાઈ, જીરું, હિંગ, મરચાં ઉમેરી 1 મિનિટ જેવા સાતળી લઈશું. 1 મિનિટ જેવા થાય એટલે હળદર ઉમેરી દઈશું. ઢાંકી 1 મિનિટ જેવું થવા દઈશું. હવે એમાં આપણે અજમો, તલ અને મીઠું ઉમેરી 2 મિનિટ જેવું ઢાંકી થવા દઈશું. એટલે મરચાં છે એ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે મીડિયમ ફ્લેમ પર થવા દેવાના. હવે આપણે વરિયાળી, શેકેલો ચણાનો લોટ કે કાચો પણ ઉમેરી શકો, અધકચરા વાટેલા શિંગદાણા, ધાણા જીરું, થોડું મીઠું કે ખાંડ ઉમેરી દઈશું, આમચૂર પાવડર અને પાણી છાંટી અને આપણે એને પાછું ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. મરચાં તૈયાર છે. લીલા ધાણા ઉમેરી દઈશું. ગરમ ગરમ રોટલી, દાળ ભાત કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરો. રેસીપી ટ્રાય કરજો.